નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। ઉનાના વેરાવળ રોડ ઉપર આધેડને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના લઈ 3 લોકો ફરાર। વેરાવળ રોડ ઉપર આવેલા જલારામ પાર્ક સોસાયટીમાં 3 લોકો નંબર પ્લેટ વગરની કાર લઈ આવ્યા હતા। આધેડને સરનામું પૂછવા માટે બોલાવી વિશ્વાસમાં લઈ દાગીના લઈ નાસી છૂટ્યા। કાર ચાલક ડ્રાઈવર આધેડને પાછળ ચમત્કારી સંત બેઠા છે, દર્શન કરવાનું કહ્યું હતું। આધેડે પાસેથી એક સોનાની ચેન અને એક વીંટી મળીને 1,94,000 રૂપિયાના દાગીના લઈ નાસી ગયા। ઉના શહેરમાં ધોળા દિવસે છેતરપિંડીની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ। ઉના શહેરમાં ધોળા દિવસે પણ લોકો નથી સુરક્ષિત। ઉના પોલીસને જાણ કરતા પોલીસને ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। ઓકે, આપનો પરિચય? મારું નામ જયસિંહભાઈ પુંજાભાઈ જોગડિયા, રહેવાનું જલારામ પાર્ક સોસાયટી। હું મારી દીકરીને સ્કૂલે મેકવા ગયો હતો અને પરત ફરીને મારા ઘરે પાછો આવ્યો ત્યારે મારી પાછળ 4 વ્હીલ ગાડી હતી। એની અંદર એક બાપુ બેઠા હતા અને ડ્રાઈવર મને બોલાવી અને મને પૂછ્યું કે શિવ આશ્રમ ક્યાં છે? મેં કીધું શિવ આશ્રમ મને કાંઈ ખબર નથી। મેં કીધું તો ખારામાં જાઓ તો ત્યાં તમને મળશે, ખારામાં જાઓ ત્યાં તમને પરિચય મળશે। પછી મને કે આ બાપુ બેઠા એના દર્શન કરી લો, એના આશીર્વાદ લઈ લો એમ બાપુનો જો બાપુએ મને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા। પછી હું ભાન ભૂલી ગયો, કાંઈ હું માંગ્યું મારી પાસે એ મને કાંઈ ભાન ને જે માંગ્યું મેં આપી દીધું છે મારી પાસે। મારી એક ચેન ને એક વીંટી। કેટલા ગ્રામનો ચેન હતો? 2 છે ને 2 તોલા જેવો હતો। એ લોકો કુલ કેટલા જણા હતા? 3 જણા હતા। એક બાપુ ને 2 જણા બીજા સાથીદાર હતા, એક ડ્રાઈવર ને એક ભાઈ બીજો હતો। આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી છે।